આજરોજ રવિવાર 26 જુલાઈના દિવસે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી, તેમજ ગઈકાલ બપોર પછીથી વરસાદ નથી. આથી અમે જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને ફિલ્ડમાં તેમની તાલુકાની સંકલન કરીને તમામ અધિકારીશ્રીઓને ફિલ્ડ કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જેમાં મુખ્યત્વે માર્ગ એન્ડ મકાન R&B હસ્તકના જે 3 રોડ છે એ તાત્કાલિક અસરથી કેવી રીતે ચાલુ કરી શકાય, તેમજ પંચાયત હસ્તકના 21 રોડ છે એ પણ કેવી રીતે ઝડપથી દુરસ્ત કરી શકાય એ પ્રમાણેની કાર્યવાહી કરવા સૂચના આપી છે. તદુપરાંત જિલ્લાની આરોગ્ય કચેરીઓમાં અને આરોગ્ય કેન્દ્રો ખાતે જે કોઈ ધાત્રી માતાઓ હોય, સગર્ભા માતાઓ નોંધાવેલી હોય એ તમામનો સંપર્ક કરીને આશા વર્કર દ્વારા સર્વે કરીને તેઓના સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવે અને તે ચકાસવા જણાવ્યું છે. સાથે સાથે આવતીકાલથી શાળાઓ અને આંગણવાડીઓ પણ ચાલુ થશે, તો એમાં જ્યાં કંઈ સફાઈની જરૂર હોય તો એવી શાળા આંગણવાડીઓની આજે જ સ્થાનિક તંત્રની મદદ લઈને સફાઈ કરાવી લેવા પણ સૂચના આપવામાં આવી છે. સિંચાઈ હસ્તકના જે કોઈ તળાવોના પાળા તૂટ્યા છે કે નાદુરસ્ત થયા છે એમને પણ સ્ટ્રેન્થનિંગ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અમારા તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને તાલુકાના પ્રભારી અધિકારીશ્રીઓ છે આજે તાલુકાના અધિકારીશ્રીઓ સાથે સંકલન કરીને ફિલ્ડમાં આ કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરશે. મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ જ્યાં જે કોઈ મદદની અત્યારે જરૂર હોય તે પૂરી પાડશે. તેમજ જે કંઈ ક્ષતિઓ થઈ છે એ ક્ષતિગ્રસ્ત મકાનો હોય કે માનવો હોય એમને તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરવા માટેની જે કોઈ કાર્યવાહી કરવી પડે એ કરશે. સર્વેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. સાથે સાથે નગરપાલિકા વિસ્તારોમાં અને મહાનગરપાલિકા વિસ્તારોમાં સફાઈ એગ્રેસિવલી થાય એ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. દરેક ગામ અને નગરોમાં ક્લોરિનેશનયુક્ત ચોખ્ખું પાણી તમામને ઉપલબ્ધ થાય તે પ્રમાણે પણ કાર્યવાહી કરવા સૂચના આપી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા 3 દિવસમાં જે વરસાદની પરિસ્થિતિ ઉદ્ભવી હતી એમાં પોલીસ તંત્ર, RTO, જિલ્લા પંચાયત હસ્તકના તમામ કચેરીઓ તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ ચીફ ઓફિસર શ્રી, કમિશનર શ્રી અને અમારી કલેક્ટર કચેરીની તમામ શાખાઓ તેમજ ફિલ્ડ લેવલે પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારીઓએ ખૂબ સારી કામગીરી કરી છે અને આજે પણ એ લોકો ફિલ્ડમાં રહીને સતત રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ જે કોઈ કાર્યવાહી કરવાની થાય છે